મોબાઈલ સ્નેચિંગના ગુનાના આરોપી મુજશીલ નિશાર સૈયદને ગણતરીના કલાકોમાં જ શોધી પકડી પાડતી અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટર N.A. ચાવડા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર B.B. પરમાર નાઓએ ગુના સંબંધિત જરૂરી માર્ગદર્શન આપેલ છે. અન્વયે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર N.D. પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભીખન રાણાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શિવરાજ ચાપરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ તેજપાલસિંહ નાઓ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી આરોપીની પૂછપરછ કરતા સદર આરોપીએ ગઈ તારીખ 8/5/2026ના વહેલી સવારે 8:30 વાગ્યાના અરસામાં અડાજણ વિસ્તારમાંથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરેલ હોય. જે મોબાઈલ ફોન જોતા એક રેડમી કંપનીનો નોટ 30 મોડલનો સફેદ કલરનો મોબાઈલ ફોન જેની આશરે કિંમત ₹8,000ની છે. તેમજ આરોપીએ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ એક કાળા કલરનું સુઝુકી કંપનીનું ઝિક્સર મોટરસાયકલ જેની કિંમત ₹52,000ની ગણી શકાય તે જે મળી કુલ કિંમત ₹60,000નો મુદ્દામાલ આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ છે. જે મોબાઈલ ફોન આરોપીએ સ્નેચિંગ કરેલ હોવાની કબૂલાત કરતો હોય અડાજણ પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગના ગુનાના આરોપી મુજમિલ નિસાર સૈયદ ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી રહે ભેસ્તાન SMC આવાસ ડિંડોલી સુરત શહેરને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.